જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે અખરોટના લાડુ સિદ્ધ કરવાના છે. પણ અખરોટ મેં જેટલા અહીંયા લીધા છે ને એની સામે મેં કાજુ બી એટલા જ લીધા છે. અને અખરોટને સરખી રીતે પહેલાં ડ્રાય રોસ્ટ એટલે શેકી લેવાના છે. કાજુને નહીં, ખાલી અખરોટને સરખું શેકી લેવાનું છે. અને પછી એને ચાલુ બંધ કરીને આવી રીતે એને ભૂકો કરી લેવાનું છે, બરાબર. કારણ કે અખરોટ છે ને સ્વાદમાં કડછો લાગે છે, તો એની સાથે કાજુ અથવા તો બદામનું મિશ્રણ કરવાનું. તો ભૂકો કર્યા પછી હવે જેટલું કાજુ મેં લીધું, જેટલી અખરોટ લીધેલી, જેટલું અખરોટ લીધું હોય ને એટલું જ કાજુ સામે એટલું જ લેવાનું છે. બેયનો અડધો અડધ માપ લઈ લેવાનું. તો હવે એ 1 કપ ભૂકો અહીંયા થયો હતો, તો સામે મેં અહીંયા 1 થી 1.5 કપ દૂધ લઈ લીધું છે. તો દૂધ સરખી રીતે ઉકળી જાય, થોડું દૂધ ઉકળીને અડધું થઈ જાય પછી આપણે એમાં સાકર પધરાવી દઈએ. તો મેં આપ સાથે અખરોટની બરફી, અખરોટનો માલભોગ શેર કર્યો છે વિડીયો, પણ આજે અખરોટનો લાડુ આપણે સિદ્ધ કરી લઈએ. તો અહીંયા જો 1.5 કપ જો દૂધ લીધું હોય તો એની સામે હવે જો આ કટોરી આપને દેખાડું તો આવી તો મોસ્ટલી બધાને ઘરે આવી કટોરી હોય જ. એ છતાં બી જો ન સમજાય તો 1.5 કપ જો દૂધ લીધું હોય તો અહીંયા 1/3 કપ સાકર પધરાવી દેવાની. સેજ ચડિયાતા પ્રમાણમાં સાકર કરવાની, તો જે અખરોટ છે ને કડછું ન લાગે. સુગંધી વધારે પધરાવવાની એટલે એલચી પાવડર અને 1 ચમચી ઘી, અને પછી જે આપણે ભૂકો કરી રાખ્યો છે અખરોટ અને કાજુનો એ બી સાથે પધરાવી દઈએ. જો આ સામગ્રી છે ને ખાસી વાર નથી લાગતી, બહુ ઝટપટથી સિદ્ધ થઈ જાય છે. પણ હવે અખરોટમાં ઘણી વાર એવું થાય કે કડછું લાગે એટલે ઘણા કેવું છે કે એને સ્કીપ કરતા હોય છે, નથી એની સામગ્રી કરતા. તો ના, આવું કરવાની આપને જરૂરત નથી. આ વિડીયો આપજો, આપને ચોક્કસથી મન થશે આ સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરવાની. તો ગેસની આંચ ધીમી રાખીને એને ચલાવતા રહીએ અને લોયું છોડી દે, જ્યાં સુધી મિશ્રણ લોયું ન છોડે ત્યાં સુધી એને આપણે ગેસ પર રાખવાનું છે. તો અહીંયા આપજો તો ધીરે ધીરે આપજો, ગોળો થવા માંડ્યું છે અને લોયું છોડવા માંડ્યું છે. અહીંયા ગેસની આંચને બંધ કરી દેવાની છે, બરાબર છે. હવે આપને થશે કે આ મિશ્રણ તો બહુ ઢીલું છે હજી, તો કેવી રીતે કઠણ થશે. મેઇન હવે શું છે, પેશન્સ, કે હવે એને ઘૂંટવાનું છે. તો અહીંયા છે ને મેં 2 થી 3 ચમચી મીઠો માવો છે. હવે માવો ન હોય તો શું કરવાનું, કંઈ વાંધો નહીં, ન હોય તો આપ સ્કીપ કરી દો, પણ હોય તો સારું. તો એમાં 2 થી 3 ચમચી મીઠો માવો છે એ પધરાવી દેવાનું, જેથી બાઇન્ડિંગ સુંદર આવે અને એનું જે સ્વાદ છે ખૂબ સુંદર થઈ જાય. બસ હવે અહીંયા આપણે ખાલી એને ઘૂંટવાનું છે. ઘૂંટતા ઘૂંટતા જ આ સામગ્રી ઘટ થશે. હવે સામગ્રીને ગેસથી નીચે ઉતાર્યા પછી પ્રોપર ઠંડુ કરી લેવાનું છે અને સરખું જો આવી રીતે ઘૂંટવાનું છે ને. ઘૂંટતા ઘૂંટતા એકદમ કઠણ થઈ જશે સામગ્રી, એકદમ તાવીથાને ચોંટવા માંડશે. તો વિડીયો આપને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો આપ અહીંયાનું ટેક્સચર જો આપને જો અહીંયા સમજાતું હશે કે સામગ્રી કેટલી ઘટ થઈ ગઈ છે. તો અહીંયા 1 ચમચી ઘી પધરાવી દઈશું. જો આપને એની બરફી કરવી હોય ને તો બી આપ કરી શકો છો, એનું રોલ બી કરી શકો છો. તો આ તાવીથાને એકદમ ચોંટે છે, એકદમ ઘટ થઈ ગયું છે, એકદમ હેવી થઈ ગયું છે. તો સામગ્રી એકદમ પ્રોપર ઠંડી થઈ જાય તો મેં છે ને પિસ્તાનો ભૂકો કરી રાખ્યો છે. તો હવે સામગ્રીને શું કરીએ, આવી રીતે ડંગ વાળી લેવાના છે, નાના નાના. આપ નાના મોટા આકારના ડંગ વાળી શકો છો. અહીંયા નાના નાના ડંગ વાળી રહી છું. અને ઉપરથી છે ને મેં પિસ્તાનો ભૂકો કરી રાખ્યો, તો એમાં એમને કોટિંગ કરી દીધું છે, જેથી સુંદર સોહાય. તો ખૂબ સુંદર અને સરળ, એકદમ નવીન રીતે આપણે શ્રી પ્રભુને સોહાય તેમ અખરોટના લાડુ સિદ્ધ થઈ ગયા છે.